કેમ છો? મજામાં ને? વિવેક સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો ધોરણ 9 માં વિષય હિન્દીમાં આપણે થોડો પાઠનો અભ્યાસ કર્યો તો એને હવે આગળ જોઈએ। ન્યાય મંત્રી તો સમ્રાટ અશોક એ સૌથી શ્રેષ્ઠ કે સર્વશ્રેષ્ઠ ન્યાય મંત્રી કોણ છે એની શોધમાં હોય છે। તો એને એક વ્યક્તિ મળે છે જેનું નામ છે શિશુપાલ। તો ભાઈ શિશુપાલની યોગ્યતા જોઈને એને એ પદ સોંપે છે ન્યાય મંત્રીનું। પછી ભાઈ શિશુપાલ છે પોતાની કાર્યવાહી સંભાળી અને કાર્ય શરૂ કરે છે। ધીરે ધીરે પોતાનું કામ કરતા કરતા એક મહિનો થઈ જાય છે। ત્યાર પછી પરીક્ષા લે છે સમ્રાટ અશોક શિશુપાલની। એટલે એ એના રાજ્યમાં જે પહેરેદાર હોય છે એની હત્યા કરી નાખે છે। એ સારો જ હોય છે, વ્યક્તિ સારો જ હોવા છતાં પણ એને એની હત્યા કરી નાખે છે રાજા। તો શિશુપાલ તો ગભરાઈ જાય છે કે આની હત્યા કોણે કરી હશે, કે હું તો આટલું સરસ રીતે આ આખું આયોજન ચલાવું છું, આટલી વ્યવસ્થા કરી છે ને છતાં કે આની હત્યા થઈ ગઈ। એટલે પોતાની રીતે એની શોધ મેળવે છે કે ખરેખર આની હત્યા કોણે કરી, આનો અને ગુનો કોણે કર્યો કે આનો। એટલે એની શોધમાં નીકળે છે। તો એને ખબર પડે છે કે આની હત્યા બીજા કોઈએ નહીં પણ કોણે કરી, ખુદ રાજાએ કરી। એટલે એ આશ્ચર્ય પામે છે કે કેમ ખુદ રાજાએ આની હત્યા કરી, કે કેમ એવો વ્યક્તિ હશે કે એ તો વ્યક્તિ સારો હતો, એનું કામ પણ સારું હતું, કામ સારું હોવા છતાં રાજાએ કેમ આની હત્યા કરી હશે એને વિચાર આવે છે। પછી બીજે દિવસે રાજા એને કહે છે કે આપણા રાજ્યમાં જે પહેરેદારની હત્યા થઈ ગઈ છે એની તને શોધ મળી? તો શિશુપાલ તો ભાઈ કહે છે કે હા બિલકુલ, મને તો એની ખબર મળી ગઈ છે, મને તો એની ખબર પ્રાપ્ત થઈ ગઈ છે। પછી બંને વચ્ચે વાતચીત થાય છે। રાજાને અને શિશુપાલને બંનેને નથી ખબર કે શિશુપાલને એમ નથી ખબર કે રાજાએ આની હત્યા કરી એમ, અને રાજાને નથી ખબર કે શિશુપાલને ખબર પડી ગઈ કે મેં જ આની હત્યા કરી। હવે થાય છે એવું, બીજે દિવસે હાજર કરવાનું કહે છે કે એનો ગુનો કોણે કર્યો, ભાઈ એને હાજર કરો, એ દોષીને કે ગુનેગારને હત્યાવાળાને હાજર કરો કે। તો ભાઈ શિશુપાલ તો બેફિક્ર એકદમ હોશમાં આવીને જાય છે ભાઈ, તો કે હાલો કે આપણે તો તૈયાર જ છીએ કે ન્યાય અપાવવા માટે, કે હું તો એને તૈયાર કરું છું આગળની સભામાં। એ તો ભાઈ આવે છે રાજ્યસભામાં। પછી કે છે આગળ સ્વયં સમ્રાટી અપરાધી, ખુદ રાજા જ અપરાધી હતા। તો હવે શિશુપાલ એમ કહે છે કે ખુદ રાજાને આપણે કેમ ગુનેગાર બતાવવા અને એને જ આપણે દોષી ઠેરવવા, કે એને કેમ આપણે દંડ આપવો કે વિચારે છે। પણ શિશુપાલ કેવું ઈચ્છતો હતો ન્યાયની બાબતમાં કે ગરીબ હોય કે અમીર હોય, પૈસાદાર હોય કે રંગ હોય, કોઈ પણ ને જો ન્યાયની બાબતમાં કોઈ પણ પક્ષમાં સાચો ન્યાય મળવો જોઈએ। જો એ વ્યક્તિ ગુનો કરે છે તો ભાઈ દંડ મળવો જોઈએ, કે કોઈ પણ વ્યક્તિ દોષી તો ઠેરવવો જોઈએ જો એ એવા ખરાબ કામ કરતો હોય તો શિશુપાલ એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિને દંડ તો મળવો જ જોઈએ, પછી ભલે રાજા હોય કે રંગ હોય ગમે એ હોય। પછી તો ભાઈ સમ્રાટની ગિરફ્તારી, તો ભાઈ શિશુપાલ તો કહે છે કે ચાલો ભાઈ ખુદ રાજાને ગિરફ્તાર કરી લો, પકડી લો। એ તો ભાઈ એને પકડાવી દે છે। પછી યોગ્ય નિર્ણય બતાવે છે। શિશુપાલને જ્ઞાન હોય છે શાસ્ત્રનું। શાસ્ત્રોમાં એવું કહેવાય છે, રાજા માટે કહેવાયું છે કે રાજાને કોઈ દંડ ન દઈ શકે। રાજા તો ભાઈ પાલક છે બધા નાગરિકોનો, તો એને તો ખુદ ભગવાન ગુનો એને દોષ ઠેરવી શકે કે ગુનેગાર તો એને ભગવાન જ તે બતાવી શકે કે, એટલે એ યોગ્ય નિર્ણય આપે છે। પછી એના સૈનિકોને કહે છે કે તમે રાજા જેવી જ એક સોનાની મૂર્તિ લઈને આવો અને એને આપણે એવી રીતે દંડ, એમાં કહેવાનું હોય છે એવું શાસ્ત્રમાં કે રાજાને ખુદ ભગવાન દંડ આપી શકે, એટલે આપણે વિશેષ એમાં કંઈ કરી શકીએ નહીં, પણ કે આપણે સોનાની મૂર્તિ બનાવીએ અને એને આપણે ફાંસી ઉપર ચડાવી દઈએ કે, એટલે એવી રીતે એ પોતાનો ન્યાય બતાવે છે। જો શિશુપાલ પોતાના જ્ઞાનને આધારે એવો ન્યાય બતાવે છે અને એવી રીતે રાજાને મુક્ત કરે છે પોતાના ગુનામાંથી। તો ચાલો આપણે જોઈએ આગળ પાઠને શું થાય છે આગળ। આપણે જોયું હતું કે શિશુપાલને ન્યાય મંત્રીનું પદ સોંપી દીધું, પછી તો ભાઈ સરસ રીતે એનું આયોજન કરવા માંડ્યા। પછી આગળ શું થાય છે, લગભગ 1 મહિને बाद, लगभग 1 महीना પછી किसी ने
रात में एक पहरेदार की हत्या कर दी। હવે થાય છે એવું કે એક રાતે એના પહેરેદાર જે રખેવાળ હોય છે એની હત્યા થઈ જાય છે ભાઈ। सुबह होते ही यह बात चारों तरफ फैल गई। હવે સવાર પડ્યું ભાઈ, બધાને ખબર તો પડી જ જાય ને રાજ્યમાં, એટલે ભાઈ ખબર પડી ગઈ કે પહેરેદારની હત્યા કરી નાખી કોઈ કે। लोग बड़े हैरान थे। हैरान એટલે પરેશાન। लोगों तो भाई परेशान હતા, हैरान થઈ ગયા। शिशुपाल की तो नींद ही उड़ गई। એની તો ભાઈ રાતે ઊંઘ જ ઉડી ગઈ કે આની હત્યા કોણે કરી કે। उन्होंने खाना पीना छोड़कर खावा पीવાનું પણ મૂકી દીધું। જો એ તો એની શોધ જ કરવા મળ્યો। अपराधी का पता लगाने में रात दिन एक कर दिया। रात दिन एक करना, रात दिन एक करना मुहावरा है, मतलब કે કડી મહેનત करना, ખૂબ જ મહેનત કરી। તો ભાઈ એ તો ખૂબ જ મહેનત કરી, એને રાત દિવસ એક કરી નાખ્યું। ખાવાનું પીવાનું ઊંઘ નીંદ બધું એને મૂકી અને આ એની હત્યા કોણે કરી એની એને શોધ શરૂ કરી। बहुत प्रयत्न करने के बाद, ઘણા જ પ્રયત્નો પછી એને ખબર પડે છે ભાઈ, जब अपराधी का पता चला, જ્યારે એને જાણ થઈ અપરાધીની કે આનો અપરાધ કોણે કર્યો, तो शिशुपाल का तो आश्रय का ठिकाना न रहा। એનો તો આશ્રયનો કોઈ પાર જ ન રહ્યો કે હે ખુદ રાજાએ આની હત્યા કરી હશે। એને તો આશ્રય ચિંતા થાય છે। स्वयं सम्राट ने पहरेदार की हत्या की थी। खुद राजाए भाई पहरेदाરની हत्या કરી હતી, એટલે તેનો કોઈ આશ્રયનો પાર નહોતો। सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन था। कठिन, मुश्किल। खुद રાજાને આપણે કેમ દોષી ઠેરવા, એને કેમ ગુનેગાર બતાવવા, તો એના માટે ખૂબ અઘરું હતું। खुद રાજાને કેમ આપણે કહેવા કે તમે જ છો આના अपराधी। शिशुपाल करे भी तो क्या करे। હવે शिशुपाल करे तो પણ શું કરે। એક और वे न्याय मंत्री थे। एक तो એ પોતાને એક પદ આપ્યું હતું રાજાએ તે ન્યાય મંત્રીનું, और दूसरी ओर सम्राट के सेवक અને પાછો રાજાનો સેવક હતો ભાઈ शिशुपाल। तो બે પક્ષે એને જોવું પડે। परंतु न्याय की दृष्टि में, न्यायनी नजर में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता। जो અહીં शिशुपाल કેવું વિચારે છે ન્યાયની બાબતમાં, ન્યાયની બાબતમાં ઈ કહે છે કોણ, सम्राट और साधारण व्यक्ति, रंग કોઈ પણને જો ભાઈ ગુનો કર્યો હોય તો કોઈ પણને દંડ મળવો જોઈએ। એમાં કઈ આપણે કઈ જોવાનું હોય કે રાજા છે છોડી દો ચાલો, કે આ ગરીબ છે ભાઈ છોડી દો ચાલો। એને ગુનો કર્યો છે તો ભાઈ સજા મળવી જોઈએ। કોઈ પણ વ્યક્તિ હોય જો એ ગુનો કરે તો સજા મળવી જોઈએ। આવું કોણ વિચારે છે? शिशुपाल ન્યાયની બાબતમાં। ચાલો તો આગળ જોઈએ। अगले दिन शिशुपाल दरबार में पहुंचे। હવે બીજા દિવસે ભાઈ દરબારમાં આવે છે। सम्राट अशोक सिंहासन पर बैठे थे। એ તો આમ મસ્ત પોતાની રીતે સિંહાસન ઉપર રાજગાદીએ બેઠા હતા। એને થોડી ના એવો કઈ હાવભાવ કરવાના હોય, એ તો મસ્ત રાજાની જેમ બેઠા હતા। आते ही उन्होंने शिशुपाल से पूछा। એ તો ભાઈ જેવો शिशुपाल અંદર આવે છે એટલે તરત પૂછે છે, શું કહે છે? अपराधी का पता चला। એને પૂછે છે, જો પ્રશ્ન કરે છે કે તને ગુનેગારની ભાળ મળી ગઈ, શોધ મળી ગઈ કે? શું કહે છે? ન્યાયમંત્રીને સાહસપૂર્વક કહા। હવે शिशुपाले પાછો એનથી જોરદાર ઈ પોતાની સાહસ શક્તિ બતાવીને કહે છે, શું કહે છે? જી हाँ चल गया, મને અપરાધીની જાણ મળી ગઈ છે। તો फिर उसे उपस्थित करो। રાજા કહે છે તો પછી એને રાજ્યસભામાં હાજર કરો કે? ન્યાયમંત્રી कुछ रुके, થોડી વાર એ ઊભા રહ્યા, પછી બોલે છે, फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले। બાજુમાં ઊભા હોય છે એના સૈનિકો, એના સેવકો, અધિકારીઓ, એને કહે છે, શું કહે છે? ધનવીર એને गिरफ्तार कर लो। જો ડર્યા વગર ડાયરેક્ટ રાજાને કહે છે આ અધિકારીઓ પાસે કે ભાઈ રાજાને પકડી લો, એને ગુનો કર્યો છે તો એને સજા મળવી જોઈએ। એને गिरफ्तार कर लो, એને પકડી લો। मैं आज्ञा देता हूँ, હું આજ્ઞા આપું છું, વચન આપું છું કે ભાઈ રાજાને તમે પકડી લો। સંકેત સમ્રાટ की ओर था। शिशुपालનો જે આ સંકેત, જે આ નિશાન હતું એ રાજાની સામે હતું। આગળ
दरबार में निस्तब्धता छा गई, एकदम शांति, एकदम शांति छवाई गई कि आ ન્યાયમંત્રી છે જે શિશુપાલને આવો કેમ નિર્ણય આપ્યો કે રાજાને ખુદ કે પકડાવવાનું કીધું, એટલે ભાઈ एकदम शांति छवाई गई। सम्राट का चेहरा क्रोध से लाल हो गया। भाई राजा तो गुस्से થઈ ગયા एकदम કે આ તો કેવો ભાઈ ન્યાયમંત્રી છે કે ખુદ મને દોષી ઠેરવે છે, ખુદ રાજાને કહે છે કે તને ખબર છે ને કે પાકી, એટલે તો ભાઈ ક્રોધ ગુસ્સામાં આવી ગયા। वे सिंहासन से खड़े हो गए, एकदम उभा થઈ ગયા ઈ તો, और बोले इतना साहस કે આટલું બધું તારું સાહસ કે શક્તિ તારામાં કે તે મને ડાયરેક્ટ કીધું। न्यायमंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो। પાછો શિશુપાલે જોરદાર હતો, જેમ રાજા પોતાનું એવી રીતે વર્તન કરતા હતા તો બે શિશુપાલે એવું વર્તન કરે છે, ઈ પોતે કઈ ડરતો નથી। રાજાએ કર્યો છે ગુનો તો ભાઈ એને ખબર જ છે, એટલે न्यायमंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो। એને પણ એવો જ હાવભાવ દીધા, કઈ ખબર જ નથી, કઈ સાંભળ્યું જ નથી। उन्होंने अपने शब्दों को फिर दोहराया, फरीवार बोल्यो ઈ શું કહે છે, ધનવીર देखते क्या हो, જો શું તમે સૈનિકો અપરાધી કો गिरफ्तार करो, अपराधी છે એને પકડી લો કે गिरफ्तार કરી લો। दूसरे ही क्षण, એ જ ક્ષણે सम्राट के हाथों में हथकड़ी पड़ गई। भाई हथकड़ियों पहरावी दी थी। न्यायमंत्री ने कहा, न्यायमंत्री ये कहूं, अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है बिना झिझक, कोई पण गभराया वगर। भाई तो कहे छे राजा ने शू कहे छे, अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, તમારા પર જે તમે પહેરેદારની હત્યા કરી તો એનો ગુનો તમને આપવામાં આવે છે કે આરોપ મૂકવામાં આવે છે તમારા ઉપર। આરોપ મૂકે છે, કેવો મૂકે છે પાછું જુઓ। तुम इसका क्या उत्तर देते हो, તને અપરાધી બનાવવામાં આવે છે, તારા પર આરોપ મૂકવામાં આવે છે, તો એમાં તમે શું કહેશો કે તમારો શું જવાબ છે। સમ્રાટ હોઠ કાટકર રહી ગયે, હોઠ કાટકર રહી જાના એટલે કે घबरा जाना, कुछ ना बोलना। राजा कई बोलता नहीं, ये तो भाई डरी गया। आगे न्यायमंत्री ने फिर पूछा, भाई न्यायमंत्री तो फरीवार पूछे छे, तो तुम अपराध स्वीकार करते हो, शू तमे अपराध स्वीकार करो छो, तो तमे तो अपराधी छो के मैंने उसे मारा अवश्य है। राजा कहे छे जो मैंने उसे मारा अवश्य है, राजा स्वीकारी ले छे कि आने खबर पड़ी गई छे, तो कहे छे पर उद्दड़ था। उद्दड़ मतलब क्या, उद्दड़ એટલે अविवेकी, अविवेकी, विवेकથી વર્તન ન કરે એવો વ્યક્તિ હતો। ભાઈ ઈ રાજ્યમાં સારું વર્તણૂક એનું હતું નહીં, અવિવેકી था, उद्दड़ था। सम्राट का उद्दड़ था, राजा नो भाई जवाब હતો, वह उद्दड़ था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की है। शिशुपाल कहे छे जो કે એ સારો હતો કે નહોતો ઈ હું જોતો નથી, પણ આપણી રાજ્યમાં જે વ્યક્તિ કામ કરતો હતો એની તમે હત્યા કરી, એટલે તમને દોષી अपराधी भाई बनावे छे। तुम अपराधी हो, आથી તમે अपराधी છો, ગુનેગાર છો કે तुम्हें मृत्युदंड दिया जाता है। शिशुपाल कहे छे डरिया वगर તમને डायरेक्ट मृत्युदंड देवामां आवे छे। न्यायमंत्री ने निर्णय दिया। न्यायमंत्री तो પોતાનો જે ન્યાય ગુનો કર્યો છે તો ભાઈ એને મળવો તો જોઈએ જ તે, એટલે એને સોંપે છે મૃત્યુદંડ। ન્યાય મળવો જોઈએ ને યોગ્ય, એટલે એનું વચન નિર્ણય છે એ બતાવે છે। सभा में सन्नाटा छा गया। सन्नाटा छा जाना मतलब एकदम शांति छा जाना, एकदम शांति छवाई गई। न्यायमंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया। न्यायमंत्री का निर्णय, न्यायमंत्री નું આવું વચન સાંભળીને રાજા એનું પોતાનું સિર એટલે મસ્તક, પોતાનું મસ્તક નીચે કરી નાખ્યું, झुका लिया। वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए, कारण के तो परीक्षा लेवा मांगता था कि आज शिशुपाल छे ए केवो न्याय अपावे छे, केवो ए वचन पाळे छे के, એટલે તો ભાઈ એની પરીક્ષામાં सफल થઈ ગયા। सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था।
કે મને તમારી જેવો આવો વ્યક્તિ મળ્યો એટલે હું ખુશ છું, એકદમ खुश થઈ ગયા ભાઈ રાજા। તો આગળ तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया। હવે એને કીધું તું ને એના અધિકારીઓને કે તમે જાઓ એને પકડી લો, એટલે ભાઈ તો લઈ આવ્યા। सोनानी मूर्ति લઈને આવે છે ભાઈ તો હાજર થઈ ગયા। न्याय मंत्री ने खड़े होकर कहा, न्याय मंत्री ये उभा થઈને કહ્યું, सज्जनों यह सच है कि मैं न्याय मंत्री हूँ। કે હે સજ્જનો, રાજ્યસભામાં બેઠા હોય અને કહે છે કે હે સજ્જનો यह सच है, એ સાચું છે કે मैं न्याय मंत्री हूँ, હું એક न्याय मंत्रीના પદ પર છું। और यह भी सच है, અને એ પણ સાચું છે कि अपराधी को दंड मिलना चाहिए। હું ન્યાય મંત્રીના પદ પર હોઉં તો મારે વચન પાળવું જોઈએ, એ નિભાવવું જોઈએ યોગ્ય, એટલે કે મારે દંડ પણ દેવો જોઈએ, दंड भी मिलना चाहिए। परंतु अपराधी और कोई नहीं है, अपराधी बीजू कोई नहीं। कौन छे भाई? स्वयं सम्राट है, स्वयं राजा छे। तो भाई શું કરવું? તો શાસ્ત્રો में હવે ભાઈ શિશુપાલને ખબર હોય છે, જ્ઞાન હતું એને શાસ્ત્રોનું, એટલે કહે છે કે શાસ્ત્રો में राजा को ईश्वर का रूप माना गया है। क्या कहा गया है? शास्त्रों में राजा को ईश्वर का रूप, કે જે રાજા છે એ તો ભાઈ ઈશ્વર સમાન છે, નાગરિકોનું હિત તો રક્ષણ કરે, એટલા માટે ભાઈ એને આપણે દંડ દઈ શકીએ નહીં, એને તો ભગવાન જ દંડ દઈ શકીએ, આપણે નો દંડ દઈ શકીએ। इसीलिए उसे ईश्वर ही दंड दे सकते हैं, इसीलिए उसे तो भगवान જ એને દંડ આપી શકે। એક તો एवो मैं आज्ञा देता हूँ, आથી હું આજ્ઞા આપું છું, વચન આપું છું कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए। आથી હું કહું છું, चेतावनी આપું છું કે ભાઈ રાજાને તમે છોડી મૂકો। और उनकी स्थान पर અને એના સ્થાને શું ભાઈ કહે છે કે સોને की मूर्ति को फांसी पर लटका दिया जाए। રાજાને એવી રીતે બચાવી શકાય છે, એની સોનાની મૂર્તિ બનાવડાવી અને એના સ્થાને મૂકવાનું કીધું અને એને ફાંસીએ લટકાવવાનું કીધું, जिससे लोगों की शिक्षा મળે, જેનાથી એને જ્ઞાન મળે ભાઈ, તે રાજાને આવી રીતે દંડ દઈ શકાય। તો ભાઈ સોનાની મૂર્તિ બનાવે છે અને એના સ્થાન પર મૂકે છે અને રાજાનો બચાવ કરે છે। આગળ શું કહે છે? ન્યાય મંત્રી का न्याय सुनकर लोग जय जयकार कर उठे। भाई એનો તો જય જયકાર કરવા લાગ્યા કે તમે તો સરસ નિર્ણય બતાવ્યો। जब सब लोग चले गए, રાજ્યસભામાંથી જ્યારે બધા જ વયા જાય છે ત્યારે શું કહે છે शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, એને જ્યારે ન્યાય મંત્રીનું પદ સોંપે છે ત્યારે રાજા આપે છે ને એને અંગૂઠી, શાસન की નિશાની, તો એ અંગૂઠી કહે છે કે આ તમે પાછી લઈ લો। महाराज यह राजमुद्रा वापस ले ले, कि हे राजा તમે આ રાજमुद्रा છે, તમારી અંગૂઠી છે એ તમે પાછી લઈ લો। मुझसे ये बोझ नहीं उठाया जाएगा, મારાથી આ બોझ मतलब કે કાર્યભાર, જે આ કામનો ભાર છે એ હવે હું સંભાળી શકીશ નહીં, એ મારાથી હવે થશે નહીં। અશોકને सम्मान भरी दृष्टि से, सम्मान भरी नजर से શું કર્યું? उनकी ओर देखते हुए गदगद कंठ से कहा, खुश થઈને કહ્યું, आपने मेरी आंखें खोली, તમે તો મારી આંખો ખોલી દીધી કે आपका साहस प्रशंसनीय है, प्रशंसनीय એટલે કે પ્રશંસા કરવાને યોગ્ય, વખાણવા લાયક છે કે તમારો આ નિર્ણય। यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता, તમારા સિવાય આ કોઈ કામ કરી શકે એમ નહોતું। न्याय मंत्री निरुत्तर हो गए, न्याय मंत्री કાંઈ બોલતો નથી। તો આવી રીતે એ રાજાનો બચાવ કરે છે। વિદ્યાર્થી મિત્રો ચાલો થોડા પ્રશ્નો છે જોઈ લઈએ। पहरेदार की हत्या किसने की थी? तो पहरेदार की हत्या खुद राजा ने, सम्राट ने की थी। પછી सम्राट अशोक का बचाव कैसे किया जाता है? तो शिशुपाल बताते हैं, उनकी जगह पर सोने की मूर्ति लाकर उनको फांसी लगाया जाता है, इससे राजा को बचाते हैं, ऐसे राजा को बचाते हैं।
फिर शिशुपाल न्याय की बाबत में कैसा निर्णय बताते हैं? तो शिशुपाल न्याय की बाबत में निर्णय बताते हैं कि अमीर और गरीब न्याय सभी को सच्चाई मिलना चाहिए, ये वो चाहते हैं। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર. થેન્ક યુ.